હું રંગભૂમિનું ઉજળું નામ, જેમણે પોતાનું જીવન રંગભૂમિને સમર્પિત કર્યું છે, જે ગુજરાતી રંગભૂમિની શાન છે, એવા સુશ્રી સુજાતાબેન મહેતાને નમ્ર વિનંતી કરું છું કે તેઓ અહીંયા ડાયસ પર પધારે અને પોતાના અગાધ જ્ઞાનથી આ સભાગૃહને વધારે દૈદીપ્યમાન કરે. સુજાતાબેન મહેતા. નમસ્તે. સ્ટેજ પર પ્રસ્તુત સર્વે મહાનુભાવો, આપ સૌ, શું બોલવું હવે, મારે શું બોલવાનું? આટલું સુંદર કામ થઈ રહ્યું છે અહીંયા. ગઈકાલે પણ એવી મજા આવી, સુંદરકાંડ થયું. હા, કેટલા મજા આવે. હું તો 15-20 મિનિટ માટે આવી હતી. મેં કહ્યું 3 વાગે સવારે ઉઠીને 6 વાગ્યાની ફ્લાઇટ પકડી છે, ઊંઘી જવું છે. પણ ઊંઘ ઉડી ગઈ બધી મારી, બધી ઊંઘ ઉડી ગઈ. અરે ખૂબ મજા આવી ગઈ, બહુ ખૂબ મજા આવી ગઈ. ને અહીં આવીને પણ એમ થાય કે આપણે જવાનું છે ભુજમાં જઈને શું કરશું આપણે. આ જગ્યા વિશેની મને માહિતી મળી હતી એટલે હું તો એમાંથી જ એકદમ અભિભૂત થઈ ગઈ કે આટલું સુંદર કામ થઈ રહ્યા છે. મહેન્દ્રભાઈ અને એમની ટીમ, દરેકે દરેક જણા એટલું સુંદર કામ કરી રહ્યા છે. એકચ્યુઅલી મારું આવવાનું અહીંયા હતું નહીં. હું તો લતેશ સાથે, હું મહાદેવ સાથે પોઠિયો પોજાય, પોઠિયા સાથે મહાદેવ પોજાય જેવું થઈ ગયું છે. અને હું આવી, મેં કીધું નહીં મને આવવું છે, કારણ કે ભુજ તો મારું, કચ્છ ભુજ તો મારું બહુ જ ફેવરેટ છે. ક્યોંકિ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એન્ડ આઈ બિલીવ દેટ. એટલે અહીંયા આવીને જે હું તો આખી અભિભૂત થઈ ગઈ. જે રીતની બધી એક્ટિવિટીઝ ચાલી રહી છે, આટલી બધી ગાયોને એકસાથે જોવાની, ને એટલું સિસ્ટમેટિકલ બધું કર્યું છે. એને પાણી પીવડાવવાનું, ને અંદર પેલી ગાયોને પણ તમે કીધું હતું ને મહેન્દ્રભાઈ, થોડી ઝઘડતી મેં જોઈ. એ લોકોને શિંગડા મારતા હતા એ લોકો, પાણી પીવા માટે ને ચારા માટે ને. કેટલી બધી એક્ટિવિટીઝ થઈ રહી છે, અનબિલીવેબલ. ખૂબ ખૂબ ખૂબ. અને આજે દિનેશભાઈને સાંભળ્યા. મારે તો જલ્દી આવવું છે. દિનેશભાઈ ક્યાં ગયા? હા, વાંધો નહીં. મારે જલ્દીમાં જલ્દી એમના ત્યાં જ્યાં સેન્ટર છે ત્યાં મારે જવું છે. કાન ખજૂરા ને ધેર ગરોડી, ને તમને ખબર છે ધેર ગરોડીથી લોકો ડરતા હોય. હા, આમ ઉપર જોઈ આવું બધું કર્યા લોકો. એની જગ્યાએ આટલી બધી ધેર ગરોડી પાળેલી છે. અને એ લોકોના એક એટલે આ છે ને, આ તો ભેખ ધર્યો કહેવાય. ભેખ ધરીએ ને આપણે તો જ આટલું બધું એના વિશે નોલેજ હોય, એના વિશે આટલી બધી ડિટેલિંગ હોય. કારણ મને ખબર છે ને, અમે આ સ્થાને જો આજે પહોંચ્યા હોય, મારા જેવા ઘણા બધા કલાકારો છો, એકલી નથી દુનિયામાં. એ લોકો જે સ્થાને આજે પહોંચ્યા હોય ને, એમાં અમારે ભેખ ધરવો પડે. એટલે એમાં એકદમ તમારે ઘૂસી જવું પડે, તમારી જિંદગી આખી આપી દેવી પડે. ત્યારે જ તમે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરી શકો અને પામી શકો, અને તમે દુનિયાને કંઈક આપી શકો, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે પોતે તો પામ્યા સુખ, સાહેબી, નેમ, ફેમ, મની, બધું ટેલેન્ટ, બ્યુટી, હા, એપ્રિસિએશન, ખૂબ બધી આમ ખ્યાતિ પામી. પણ પછી શું? એના પછી શું? તમે તો જતા રહેવાના છો. તમે જશો પછી કેટલા વર્ષ તમને લોકો યાદ કરશે. પણ કાંઈક એવું તમે રોપીને જાઓ, તમે એવું કાંઈક દુનિયાને આપીને જાઓ, કોન્ટ્રીબ્યુટ કરીને જાઓ, તો જિંદગી જીવી કહેવાય, એવું મારું માનવું છે. એટલે હું તો મારું એક્ટિંગનું જે પ્રોફેશન છે, જે બી મેં ફિલ્મો કરી, નાટકો કર્યા, એના વિશે ઘણા બધાને જાણ હશે ન હશે ખબર નથી. પણ મારું એક ધ્યેય છે કે હું જીવી જાણું ત્યારે જ, કે જ્યારે મને જે મળ્યું છે એ દ્વારા હું કોઈકને કંઈક આપી શકું. અને હું કરતી રહીશ, સમય ફાળવીને ડેફિનેટલી કરતી રહીશ. અને એમાં જ મને ખૂબ સેટિસ્ફેક્શન મળે છે. જ્યારે આપણે કંઈ પામ્યા હોય ને, એ તમે બીજાને આપો ને, તો ઘણા લોકોને ખબર નથી, પણ તમે જેટલું બીજાને આપો એટલે તમે ખાલી થાઓ. તો બીજું પામવા માટે તમે ખાલી વાસણો તો જ ભરાઈને, તમે પોતે જ ભરીને લઈને બેસી જાઓ, એનો મતલબ શું છે? એટલે આવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ, આવી કોઈપણ પ્રકારની ઝુંબેશ હોય
તો જરૂર હું સાથ આપીશ. ઓફકોર્સ અમારા કામમાંથી પ્રોફેશનમાંથી સમય કાઢીને, કારણ કે એ પણ એક કમિટમેન્ટ છે. સમાજને અમે લોકો કમિટમેન્ટ આપ્યું છે, એટલે એ પણ સાચવવાનું, આ પણ સાચવવાનું. અને જરૂર ક્યારે આવી કોઈ પણ એક્ટિવિટીઝ હોય એના માટે અમે તૈયાર છીએ. અને એટલા માટે જ મને પ્રતિઘાત ફિલ્મ કરી એના પછી મને પોલિટિક્સમાં બહુ ઓફર આવતી હતી. મહેન્દ્રભાઈ પણ મને ત્યારે ખબર નહોતી ટિકિટ એટલે શું. 4 પાર્ટીના ફોન આવે એટલે મારા પપ્પા કે ફોન મૂકી દે, પોલિટિક્સમાં નથી જવાનું. કારણ મારા પપ્પાને એ લોકો બધા સોશિયલ વર્કર બી હતા અને ફ્રીડમ મોમેન્ટમાં એમના પપ્પા સ્વાતંત્ર્ય સૈનિક હતા. પછી પપ્પા બી જોડાયેલા, કારણ કે એ લોકો ત્યારે નાના હતા. એટલે મારામાં એ બધું જરા આવ્યું છે, મારા બ્લડમાં છે, મારા લોહીમાં છે. અને એટલે જ કદાચ મેં પ્રતિઘાત નામની ફિલ્મ, મારી પ્રથમ ફિલ્મ હોવા કરતાં આટલું સુંદર હું કામ કરી શકી. અને સુંદર કામ કરવા માટે ઓલવેઝ છું. થેન્ક યુ વેરી મચ મને બોલાવવા માટે. થેન્ક યુ.